નમસ્કાર. ધોરણ 10 વિષય ગુજરાતી વ્યાકરણ વિભાગની અંદર આપણે જોડણીના નિયમો જોયા, શબ્દભેદે થતા જે શબ્દોના અર્થભેદ એ જોયા, સંધિ જોઈ, જે સંધિ સ્વર સંધિ હતી, વિસર્ગ સંધિ હતી, ગુણ સંધિ હતી, વૃદ્ધિ સંધિ હતી, જેમાંથી આપણે માત્ર ને માત્ર જે અઘોષ અને ઘોષ સ્વરના કારણે જે સંધિ બદલાતી હતી, જેમાં ફેરફાર આવતા હતા, એ સંધિ જોઈ હતી. સંધિ પછી હવે જે આગળનો જે આપણો વ્યાકરણનો જે વિભાગ છે એ છે સમાસ. તો સમાસની અંદર જોવા જઈએ તો આમ તો બે મુખ્ય શબ્દો રહેલા છે, સમ વત્તા આસ. સમ એટલે સાથે અથવા તો યોગ્ય, પ્રમાણસર એવો અર્થ કરવામાં આવે છે, અને બીજો અર્થ જે છે આસ. આસ એટલે બેસવું અથવા તો ગોઠવણ, એવો સમ વત્તા આસ એ બે શબ્દોનો અર્થ કરવામાં આવે છે. સમાસની વ્યાખ્યા શું? તો કે છે 9મા ધોરણમાં પણ તમે સમાસનો અભ્યાસ કર્યો હતો. સમાસ એટલે જો ટૂંકમાં કેવું હોય તેવું કહી શકાય કે કોઈ પણ વસ્તુ જે લંબાણપૂર્વકનું હોય અને જેને તમે ટૂંકાણમાં કરો છો એ છે સમાસ. જેમ કે આપણી પાસે પુસ્તક છે અને પુસ્તકને તમે અસાઇનમેન્ટ સ્વરૂપે ફેરવી નાખો છો, તો એ અસાઇનમેન્ટ શું છે? તો એનું ટૂંકું રૂપ છે પુસ્તકનું કર્યું છે, એટલે એ થયો સમાસ. તમે કોઈક લાંબો રસ્તો છે, લાંબા રસ્તા પર જવાનું પસંદ નથી કરતા અને એથી કોઈક વચ્ચેનો ટૂંકો રસ્તો આવે છે તો એ તરફ તમે જાઓ છો, તો એ તમે ટૂંકાણવાળો જે રસ્તો કર્યો છે એ સમાસ. એટલે ભાષાની અંદર કોઈ પણ વાત જે હોય છે એને તમારે લંબાડથી ના કહેવી હોય અને ટૂંકમાં જ્યારે રજૂ કરી હોય છે ત્યારે તમે સમાસનો ઉપયોગ કરો છો. એટલે સમાસ શું લાવે છે? ભાષાની અંદર લાઘવ લાવે છે. એક જાતનું તમને જે આપણી ભાષા છે એની પ્રત્યેક આકર્ષણ ઉત્પન્ન કરે છે, એ છે સમાસ. સમાસની વ્યાખ્યા અલગ અલગ કરવામાં આવી છે, પણ આપણે જે પુસ્તકની જે આપણી વ્યાખ્યા, એ વ્યાખ્યા મુજબ જોઈએ તો શું કહે છે કે જુદા જુદા અર્થવાળા બે કે તેથી વધુ શબ્દો. કેવા? તો કે જુદા જુદા અર્થવાળા બે કે તેથી વધુ, બે શબ્દો નહીં પણ બે કે તેથી વધુ શબ્દો જ્યારે ભેગા મળે છે અને કોઈ એક નવો શબ્દ બનાવે અને એ નવો શબ્દ કોઈ નવો અર્થ આપતો હોય, એ જે પદ છે એને આપણે સામાસિક પદ કહેવાય. એને શું કહેવાય? સામાસિક પદ કહેવાય. અને એ સામાસિક પદની આખી જે પ્રક્રિયા છે એને આપણે સમાસ એવું નામ આપવામાં આવ્યું છે. એ એની વ્યાખ્યા થઈ. એટલે સમાસની વ્યાખ્યા આપણે જોઈ. સમાસ જે શબ્દ શાનાથી બન્યો છે એ આપણે જોયો કે સમ વત્તા આસથી બન્યો છે. સમના 3 અર્થ લઈ શકાય: યોગ્ય છે, પ્રમાણસર છે, અને આસ એટલે ગોઠવણ. વાક્યો છે અથવા તો પંક્તિઓની યોગ્ય રીતે તમે જે ગોઠવણ કરો છો એ સમાસ બને છે. તો આ અહીંયા આગળ વાત કરવામાં 9મા ધોરણમાં તમે શીખ્યા છો. મિત્રો, સમાસના પ્રકારો વિશે મતભેદ જોવા મળે છે. ગુજરાતીમાં હોય તો સમાસના 7 થી 8 પ્રકાર સ્વીકારવામાં આવે છે. સંસ્કૃત એમ કહે છે કે સમાસ જે છે એ પંચદા છે. સમાસના 5 પ્રકારો આપવામાં આવે એમણે, અને એમાંથી જે પેટા વિભાગો પડ્યા એ જે છે એ સમાસને એમ કરી અને બીજા 6 થી 7 એ પ્રકાર તરીકે સ્વીકારવામાં આવે. એટલે મુખ્ય આપણે એવું કહી શકીએ કે સમાસના આમ તો મુખ્ય 5 જ પ્રકાર છે, અને બીજા જે સમાસ ગણવામાં આવે છે એ બધા શું છે? પેટા વિભાગ છે. વૃક્ષ હોય અને વૃક્ષની ડાળીઓ જેમ અલગ નીકળે તો માત્ર વૃક્ષ તો એક જ છે, પણ એની ડાળીઓને વૃક્ષ ના કહેવાય, એ તો ડાળી કહેવાય. એવી જ રીતે સમાસની અંદર પણ શું છે? આ વાત રહેલી છે. એટલે ખાસ તમે જોઈ શકો, સમાસની આપણે વ્યાખ્યા સરળતાથી સમજાવીએ તો શું કહી શકાય કે કોઈ પણ વસ્તુ લંબાણપૂર્વકનું હોય અને જ્યારે તમે એને ટૂંકાણમાં કરો છો તે સમાસ થયો કહેવાય. આપણે ઉદાહરણ આપ્યું કે પુસ્તક છે, તો પુસ્તકનો સિલેબસ ઘણો મોટો છે, પણ તમે એમાંથી કંઈક નાની નાની અથવા તો મહત્ત્વની બાબતો જ્યારે એને કાઢી લો છો તો તમે એનો સમાસ કર્યો કહેવાય. બરાબર? ફિલ્મ જોવા જઈએ છીએ તો 3 કલાકનું ફિલ્મ આપણે બહાર આવીને કોઈ મિત્રને આપણે ફક્ત ને ફક્ત અડધો કલાકમાં એની જે આખી કથા વસ્તુ છે એને સમજાય છે, તો એ તમે ફિલ્મનું શું કર્યું કહેવાય? સમાસ કર્યો કહેવાય. સમાસ કંઈ અઘરો વિષય છે નહીં, પણ ફક્ત શું છે કે એને તમારે સમજવાની વાત છે. 9મા ધોરણમાં તમે દ્વંદ્વ સમાસ શીખ્યા હશો, કર્મધારય સમાસ શીખ્યા હશો, ઉપપદ સમાસ શીખ્યા હશો, બહુવ્રીહી સમાસ શીખ્યા હશો, અવ્યયભાવ સમાસ શીખ્યા હશો. તો આમાંથી 10મા ધોરણની અંદર મુખ્યત્વે આપણે 4 સમાસનો જ અભ્યાસ જે છે એ કરવાની વાત આવી. તો કહે છે કે દ્વંદ્વ સમાસ છે, તત્પુરુષ સમાસ છે, કર્મધારય સમાસ છે, ઉપપદ સમાસ છે, એ વિશેનો અભ્યાસ કર્યો હતો. અને વધારે આપણે પાછું આગળ ને આગળ 10મા ધોરણની અંદર પણ એ જ સમાસની ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. તો તમને આ સમાસ યાદ છે? પ્રશ્ન કર્યો છે અને કેટલાક વાક્યો આપ્યા છે, તો આપણે વાક્યને પહેલાં જોઈએ અને એમાંથી કયો સમાસ છે એને આપણે તારવી શકીએ. જેમ કે પહેલું વાક્ય કીધું છે કે 10 રૂપિયે હારો ભાત, એ જ પ્રમાણે બધી ચીજવસ્તુ. શું કહે છે? 10 રૂપિયે હારો ભાત અને એ જ પ્રમાણે બધી ચીજ. તો અહીં 10 રૂપિયે એક શબ્દ તમે લઈ શકો. પુસ્તકની અંદર વિકલ્પોમાં આપણે આપવામાં નથી આપ્યા, અને બીજો એક શબ્દ આપ્યો છે ચીજવસ્તુ. તો આમ જોવા જઈએ તો ચીજવસ્તુ બરાબર, ચીજ અને વસ્તુ વગેરે આપણે કહે છે ને ચીજવસ્તુ વગેરે લાવજો,
તો ચીજ વસ્તુ વગેરે શબ્દ વાપરીએ છીએ તો તમે ખાસ ચીજ અને વસ્તુ, તો એને જ્યારે સમાસમાં આપણે મુખ્ય શું હોય છે કે સમાસમાં જે શબ્દ હોય તો એનો આપણે વિગ્રહ કરવો પડે. હવે સમાસનો જ્યારે વિગ્રહ કરો તો તમે જુઓ કે સમાસની અંદર મુખ્યત્વે 3 પદો હોય છે. એક છે પૂર્વપદ જે આગળ રહેલું હોય, બીજું છે ઉત્તરપદ જે પાછળ રહેલું હોય, અને ત્રીજું પદ છે મધ્યમ પદ. દરેક સમાસની અંદર આ 3 પદોનો ઉપયોગ થતો નથી. કોઈક સમાસની અંદર એવું હશે કે જેમાં ઉત્તરપદનો જે છે એનો પ્રયોગ થતો હશે, અથવા તો પૂર્વપદ છે એ બંનેનો પ્રયોગ થશે. કોઈક સમાસ એવો હશે જેની અંદર માત્ર ને માત્ર મધ્યમ પદનો જે છે એ ઉપયોગ થતો હશે. તો આપણે પહેલું વાક્ય જોયું કે 10 રૂપિયા હારો ભાત, એ જ પ્રમાણે બધી ચીજ વસ્તુ. તો અહીં માત્ર ને માત્ર એક ચીજ વસ્તુ એ શબ્દ લીધો છે, એનો સમાસ કરવામાં આવે છે. તો એનો સમાસ શું થાય છે એ આપણને નીચેના જે વાક્યો છે એની અંદર તારવેલા છે, અને સમાસને આપણે જોઈશું. બીજું વાક્ય આપણે અત્યારે માત્ર ને માત્ર વાક્ય પર ધ્યાન આપવાનું છે, એમાં કયા શબ્દો પર સમાસ આપ્યો છે એ પછી આપણે એને સમજીએ. આગળ જઈએ તો કે સૂર્ય મંદિરે ગુંજરતો હું ધવલ તેજનો ભૃંગ. આ સૂર્ય મંદિરે ગુજરતો કે છે હું ધવલ તેજ, ધવલ એટલે સફેદ, સફેદ જે પ્રકાશ જે છે એ જ ઉસે કે છે એની વાત કરવામાં આવી. વાક્યને આપણે નથી સમજ, આપણે માત્ર શબ્દોને જોઈએ છીએ. આગળ ત્રીજું વાક્ય કહે છે કે રિક્ષા ભાડાના જવા આવવાના બીજા 80 રૂપિયા થયા. આજે જે એકમ આપણે શીખ્યા હતા ને, એટલે છત્રીવાળો જે એકમ હતો રતિલાલ બોરી સાગરનો, એની અંદર આ વાત થઈ છે કે રિક્ષા ભાડામાં જે કે જવા આવવાના બીજા 80 રૂપિયા થયા. તો જવા અને આવવાના એ શબ્દ પર વિશેષ ભાર મૂકવામાં આવે છે, એનો સમાસ કરવામાં આવે છે, એ પણ આપણે જોઈશું. દશેરાના દિવસે રાવણવધ કરવાની જરૂર નથી, એ ચોથું વાક્ય છે. અને પાંચમું વાક્ય છે કે શરીફ ડાકુઓ ગરીબ પ્રજાના હાળમાં ચૂથવામાં અરેરાટી એટલે કે નહોતા અનુભવતા. એ 5 વાક્યો થયા. હવે મુખ્ય જે સમાસના જે વાક્યો આપવામાં આવ્યા છે, જે શબ્દો, એને આપણે વિગ્રહ તરીકે સમજીએ. જો આપણે આપ્યા છે, તમે પુસ્તકની અંદર જોઈ શકો છો. પહેલો જે શબ્દ આપણે કીધું કે ચીજ વસ્તુ, તો ચીજ અને વસ્તુ આપણે કહીએ છીએ કે ચીજ અને વસ્તુ વગેરે, અથવા તો ચીજ વસ્તુ વગેરે. તો ત્યાં પણ તમે જુઓ છો કે ચીજ અને વસ્તુ કરતાં રાત અને દિવસ તો યોગ્ય પદ બેસે છે કે રાત અને દિવસ, તો અનેનો પ્રયોગ થયો છે. પણ ચીજ વસ્તુ વગેરે તો આપણે કોઈ પણ વસ્તુ લેવા જાય ને, ચીજ વસ્તુ વગેરે લાવજે, બજારમાં એવું કહે છે ને કે આ વસ્તુ લાવજે, તો છેલ્લે આપણે શું વાપરીએ છીએ, એક કરતાં વધારે હોય છે તો શું કહે છે, બસ એવું કહે છે વગેરે વાપરીએ છીએ. તો અહીંયા આગળ પણ એવું છે, ઘરની કોઈ વસ્તુ તમે લેવા જાઓ તો આપણે નહીં કે ચીજ વસ્તુ વગેરે લેતા આવજે, તો એ જ શું થાય છે કે એમાં દ્વંદ્વ સમાસ છે. જુઓ, ચીજ વસ્તુ વગેરે. એવી રીતે સૂર્ય મંદિર, તો મંદિર કોનું, તો કે સૂર્યનું. તો નું જે છે એ વિભક્તિ છે, જેને આપણે સંસ્કૃતમાં વિભક્તિ કહેવાય, તો ગુજરાતીની અંદર અનુગ કહેવાય. શું કહેવાય, અનુગ. અનુગ અને વિભક્તિ બંને નામ એક જ છે, માત્ર નામ બદલાય છે પણ અર્થ કેવો છે, સરખો છે. એટલે તમને એવું પરીક્ષામાં થાય કે નીચે આપેલા વાક્યોમાંથી અનુગ શોધો, તો આપણે સૂર્યનું મંદિર આવેલું છે, તો આપણે ત્યાં શોધવા મળે કે આ અનુગ શું છે. અનુગ એટલે મિત્રો જે વિભક્તિનું જે યોગ્ય જે રૂપ હોય છે, જે વપરાયેલું હોય છે. તો અહીંયા આગળ સૂર્યનું મંદિર, સૂર્ય મંદિર સમાસ થયો. તો એમાંથી તમે જોઈ શકો છો, જ્યારે વિગ્રહ કર્યો તો સૂર્યનું મંદિર, તો એમાંથી નું નીકળી ગયો છે. તો એ નું શું છે, તો એ આપણને સમાસ કયો છે એ આપણને બતાવે છે. જેમ કે તમે પ્રથમાથી સપ્તમી વિભક્તિ લો છો, તો પ્રથમા માટે કયો પ્રત્યય વપરાય, તો આમ તો પ્રથમા માટે કોઈ પ્રત્યય વપરાતો નથી, પણ માત્ર ને માત્ર જોવા જાઓ તો પ્રથમા માટે આપણે કે રામ, તો રામ છે, બરાબર. રામઃ રામો રામ, સંસ્કૃતનું એક ઉદાહરણ લઈ શકીએ. તો રામ માટે આપણે રામ, એની પાછળ કોઈ ને કે એ પ્રત્યય લાગેલો નથી, પણ માત્ર એમ કે રામે બાણ ચલાવ્યું, તો એ પ્રત્યય લગાવી શકીએ છીએ જરૂર માટે. બાકી પહેલી વિભક્તિની અંદર કોઈ પ્રત્યય છે નહીં, પણ ગુજરાતી ભાષામાં આપણે જોઈએ તો એ પ્રત્યય વાપરેલો હોય છે ઘણીવાર. પછી એમ કે રામમ, તો એ સંસ્કૃતમાં દ્વિતીય વિભક્તિ માટે મ વાપરીએ છીએ, પણ એને માટે આપણે ગુજરાતીમાં જોવા જઈએ તો ને વાપરીએ છીએ. પછી આપણે જોઈએ તો થી થકી વડે તૃતીયા માટે, રામ વડે રાવણને હણાયો, તો થી થકી વડે, બરાબર. એ કયા છે, ગુજરાતીના તૃતીય વિભક્તિના પ્રત્યયો. ચતુર્થીમાં જઈએ છીએ તો માંથી આવે છે, પરથી આવે છે. પંચમીમાં આવે છે તો વૃક્ષ પરથી પડે છે. ષષ્ઠીમાં આવે તો નો નું ના રૂ રા રી રી આવે છે. સપ્તમીમાં આવે છે તો ઉપરથી આવે છે, માં આવે છે. એ બધા પ્રત્યયો સપ્તમી આવે. એટલે તમારે મુખ્ય એમ કે જો સમાસ શીખવા હશે તો સમાસ માટે ખાસ જે પ્રત્યયો છે, તો પ્રથમાને છોડી દો, પણ દ્વિતીયાથી લઈને સપ્તમી સુધીના તમારે શું શીખવા પડશે, એના પ્રત્યયોને યાદ રાખવા પડે. જો પ્રત્યય આવડશે તો તમને ખબર પડશે કે આ કયો સમાસ છે. જેમ કે સૂર્ય મંદિર, તો સૂર્ય મંદિર, તો એનો જ્યારે વિગ્રહ કરીએ તો શબ્દ શું બન્યો કે સૂર્યનું મંદિર. તો નું એ શું લાગ્યો, તો કે પ્રત્યય લાગ્યો. નું એ શાનો પ્રત્યય છે, તો કે ષષ્ઠી વિભક્તિનો પ્રત્યય છે. તો કયો સમાસ થશે, તો કે છે ષષ્ઠી તત્પુરુષ સમાસ થશે. માત્ર તમે તત્પુરુષ સમાસ નામ લખો તો પણ ચાલે, પણ જો વિશેષ માહિતી તમારે લખવી હોય તો તમે લખી શકો ષષ્ઠી તત્પુરુષ સમાસ. આગળની વાત કરીએ કે રિક્ષા ભાડું, એ ત્રીજો અર્થ. તો રિક્ષાનું ભાડું, ભાડું શાનું, તો કે છે રિક્ષાનું ભાડું. તેમાં પણ નું જુઓ એ પ્રત્યય લાગેલો છે.
તો એ પણ શું થાય છે તો કે તત્પુરુષ સમાસ થાય છે. કેમ તો કે છે નું પ્રત્યય લાગેલો છે. નું શામાં આવે તો કે નું, ના, ની અથવા તો ને, રૂ, રા, રી એ બધા જે છે એ ષષ્ઠી વિભક્તિના પ્રત્યયો છે. તો આપણે યાદ રહી જાય કે ષષ્ઠી વિભક્તિ તત્પુરુષ સમાસ થશે. આગળ ચોથો આપણે જવા આવવાના, જવાના અને આવવાના. મિત્રો આગળ આપણે કીધું એમ કે દ્વંદ્વ સમાસની અંદર બે મુખ્ય પદો હોય, બંને સ્વતંત્ર હોય. એની અંદરથી પાછું ઉત્તર પદ અને પૂર્વ પદ જ્યારે જોડાય છે ત્યારે કંઈક નવો અર્થ નથી આપતા. જવા અને આવવાના તો અને અથવા કે એ શબ્દો એની અંદર અવારનવાર વપરાતા. એટલે તમે જ્યારે કોઈ પણ શબ્દનો માનો કે વિગ્રહ કરો છો તે સમયની અંદર અને વપરાતો હોય, કે વપરાતો હોય અથવા વપરાતો હોય તો તમારે માની લેવાનું કે આ દ્વંદ્વ સમાસ થાય છે. આગળ જે પાંચમો આપ્યો છે કે રાવણ વધ, રાવણનો વધ. જો આગળનું ત્રીજું ઉદાહરણ જો કે રિક્ષા ભાડું, રિક્ષાનું ભાડું હતું. હવે પાંચમાની અંદર એવું કીધું રાવણ વધ, તો રાવણનો વધ, તો એમાં પણ તત્પુરુષ સમાસ થયો. કેમ તે ત્યાં આગળ નો આવ્યો છે એટલે આપણે કીધું કે જ્યાં નું હોય, નો હોય, ની હોય, ને હોય, રૂ હોય, રા હોય, રે, તો એ બધા જ જ્યારે તમે વિગ્રહ કરતા એ વર્ણોનો પ્રયોગ થાય તો એ તત્પુરુષ સમાસ થશે. હળ માસ, હળ અને માસ, હળ અને તો અને આપણે કીધું એમ કે અને લાગે, અથવા લાગે, કે લાગે, નો લાગે, નું લાગે, તો આ બધા જ પ્રત્યયોનો જ્યારે પ્રયોગ થયેલો હોય છે ત્યારે એ જોવા જઈએ તમે તો દ્વંદ્વ અથવા તત્પુરુષ સમાસ થતો હોય છે. પણ અને માટે માત્ર ને માત્ર કહો છે તો કે છે અને અથવા કે એ દ્વંદ્વ સમાસ બતાવે છે. પણ નો, નું, નાની એ કયો બતાવે છે તો તત્પુરુષ સમાસ બતાવે છે. એટલે બે સમાસની આપણે ચર્ચા કરીએ છીએ સાથે સાથે કે જ્યારે અને અથવા કેનો જ્યારે પ્રયોગ થયેલો હશે ત્યારે દ્વંદ્વ સમાસ બનશે. એટલે દ્વંદ્વ એટલે જોડકું, દ્વંદ્વ એટલે શું થાય તો જોડકું. બે શબ્દોને જે જોડે છે એ જોડકું થાય છે. તત્પુરુષ જે છે તત્પુરુષની અંદર કયા પ્રત્યયો વપરાય તો ખાસ યાદ રાખજો કે પ્રથમ દ્વિતીયાથી લઈ અને સપ્તમી સુધીના જે ગુજરાતીના પ્રત્યયો છે એ તત્પુરુષ સમાસની અંદર આપણને જોવા મળે છે. જો તમને પ્રત્યયો બરોબર આવડશે તો તમે તત્પુરુષ સમાસ તમે શીખી શકશો. તો હવે સમાસ તારવીને ઓળખી શકશો ને એ આપણને પ્રશ્ન કરે છે. નીચેના વાક્યો વાંચો અને તેમાં રહેલા સામાસિક શબ્દોને ઓળખીને તેનો વિગ્રહ કરીને ઓળખાવો. જેમ કે પહેલું વાક્ય છે કે જે વ્યક્તિ દાવપેચ રમે અને છળકપટમાં રાચે તેનું શરીર સાવ નિરોગી ન રહી શકે. એ પહેલું છે. બીજો વાક્ય છે કે ભણેલા લોકો ખાવા પીવામાં અભણની માફક વર્તે છે. ત્રીજું વાક્ય છે કે દાળ ચોખા આપું તે ખીચડી બનાવી નાખ. અહીં શબ્દ કયો છે લાખ, પણ આગળ કૌંસમાં આપ્યો છે નાખ. એના પછી ચોથું વાક્ય છે કે ભણવા ગણવાની ઉંમરે ને રમવાની ઉંમરે કોઈ ખેતરમાં ચાર કાપતો કે બળતર માટે લાકડા કાપતો. એ વાક્ય છે. અને પાંચમું વાક્ય છે કે જીવલો આવે ત્યારે બાનું થોડું ઘણું કામ પણ કરી આપે. એટલે એ 5 વાક્યો થયા. હવે મિત્રો આમાંથી કયા કયા શબ્દોનો સમાસ કર્યો છે આપણે જોઈએ તો આપેલો છે, જોઈ શકો છો તમે પુસ્તકમાં કે દાવ પેચ, દાવ અને પેચ, તો અનેનો ઉપયોગ થયો છે તો કે હા. તો તમે એવું કહો કે દાવ કે પેચ, તો માની લો કે દાવ વિકલ્પ દેખાય છે પણ આગળ શું કહે છે જો દાવ અને પેચ, હાર કે જીત તો દ્વંદ્વ સમાસ થાય છે પણ એ વૈકલ્પિક દ્વંદ્વ સમાસમાં જશે. ખ્યાલ આવે છે કે હાર કે જીત, હાર જોઈએ છે કે જીત, પણ આપણે શબ્દ શું વાપર્યો છે દાવ પેચ, તો દાવ અને પેચ તો એની અંદર દ્વંદ્વ સમાસ છે અને અનેનો ઉપયોગ થયો છે. બીજું કીધું છળ કપટ, છળ કપટ વગેરે, તો એ દ્વંદ્વ સમાસ. ખાવા પીવામાં તો ખાવા અને પીવામાં અથવા તો ખાવામાં અને પીવામાં તો એ દ્વંદ્વ સમાસ થાય છે. દાળ ચોખા, દાળ અને ચોખા તો એ દ્વંદ્વ સમાસ થાય છે. ભણવા ગણવાની તો ભણવાની અને ગણવાની અનેનો ઉપયોગ થયો છે તો ત્યાં પણ કયો બને છે દ્વંદ્વ સમાસ બને છે. થોડું ઘણું, થોડું કે ઘણું તો આપણે કીધું એમ વૈકલ્પિક દ્વંદ્વ સમાસ છે. આપણને પ્રશ્ન એમ થાય સાહેબ કે તો આપણે શું કરીએ, કયો એમાં સમાસ વાપરી શકીએ. મેં કીધું એમ અથવા કે અનેનો જ્યારે પ્રયોગ થાય ત્યારે મોટાભાગે દ્વંદ્વ સમાસ થતો હોય છે. અને દ્વંદ્વ એટલે જોડકું. રાત કે દિવસ, ખ્યાલ આવે છે, ભાઈ કે બહેન, તો એ બધા શું થાય છે દ્વંદ્વ સમાસના ઉદાહરણો થાય છે. તો મિત્રો આજે આપણે ફક્ત ને ફક્ત આ ભાગની અંદર આપણે દ્વંદ્વ સમાસની વ્યાખ્યા, સમાસનો ઉદ્ભવ કેવી રીતે, સમાસમાં કયા શબ્દો છે એની ચર્ચા કરી. હવે આવનારા ભાગની અંદર આપણે દ્વંદ્વ સમાસ પછી જે બીજો જે સમાસ આપણો આવવાનો માની કે મધ્યમ પદલોપી સમાસ છે તો એના વિશે સમજ મેળવીશું, કાં તો પછી તત્પુરુષ સમાસ છે તો તત્પુરુષ સમાસની આપણે સમજ મેળવીશું. અસ્તુ.